સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જ કમિશનર શ્રી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી દ્વારા મિત્રો ગાંધીનગર દ્વારા કુલ 1903 જગ્યાઓ સ્ટાફ નર્સની વર્ગ 3ની સીધી ભરતી અંગેની જાહેરાત કરવામાં આવેલ છે 2024માં, જેનો મિત્રો જાહેરાત ક્રમાંક COH/2024-25/1 રહેશે। હવે મિત્રો વિગતવાર જોઈએ તો મિત્રો કમિશનરની કચેરી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર હસ્તકની રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ટાફ નર્સ વર્ગ 3ની કુલ 1903 એટલે કે 1903 જગ્યાઓ જેટલી ભરતી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। અને મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટેની જે તારીખ રહેશે તે 5/10/2024થી 14 કલાક એટલે કે 2 વાગ્યાથી શરૂ થશે ઓનલાઈન અરજી ફોર્મ। અને મિત્રો છેલ્લી તારીખ છે 3 નવેમ્બર 2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। તો મિત્રો 5/10થી 3/11/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે, જેમાં મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકશો। વધુ વિગતવાર જોઈએ તો મિત્રો જે ફોટો રહેશે પાસપોર્ટ સાઇઝનો તેની મિત્રો 15 KBમાં સાઇઝ હોવી જોઈએ અને સહીનો જે સિગ્નેચરની સાઇઝ હોવી જોઈએ તે પણ 15 KBમાં હોવી જોઈએ, તેનાથી વધુ હોવી જોઈએ નહીં, અને તે JPG ફોર્મેટમાં સ્કેન કરેલ હોવો જોઈએ। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો જે ખરેખર ભરવાની થતી જગ્યાઓ કેટેગરી વાઇઝ છે તે આ પ્રમાણે છે, જેમાં મિત્રો ભરવાની થતી જગ્યાઓ 1903 છે, જેમાં મિત્રો અનુસૂચિત જાતિ એટલે કે SCમાં 133, અનુસૂચિત જનજાતિ એટલે કે STમાં 285, ત્યારબાદ SEBCમાં 513, ત્યારબાદ EWS કેટેગરીમાં 190, PH કેટેગરીમાં 76 અને જનરલ કેટેગરીમાં 782 જેટલી જગ્યાઓ ભરવાની થશે। ટોટલ મળીને 1903 જેટલી સ્ટાફ નર્સ વર્ગ 3ની જગ્યાઓ ભરવાની થશે। મિત્રો મહિલાઓ માટે 33% અનામત રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે જે પગાર ધોરણ રહેશે મિત્રો તે આ પ્રમાણે રહેશે। મિત્રો સ્ટાફ નર્સ વર્ગ 3ને કુલ 40,800 માસિક ફિક્સ પગાર રહેશે 5 વર્ષ માટે। તો આ પ્રમાણે મિત્રો પગાર ધોરણ રહેશે 5 વર્ષ માટે 40,800। ત્યારબાદ મિત્રો જે શૈક્ષણિક લાયકાત રહેશે તે આ પ્રમાણે રહેશે, જેમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક BSc નર્સિંગ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થાઓથી મેળવેલ જનરલ નર્સિંગ એન્ડ મિડ વિફરી ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ, અથવા મિત્રો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ અને ફિમેલ હેલ્થ વર્કર જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણૂકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા BSc નર્સિંગ અથવા GNMની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકશે, અને તેઓને સરકારશ્રીના પ્રવર્તના નિયમો અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, પરંતુ કોઈપણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। અરજીપત્રકમાં રજિસ્ટર્ડ નર્સ તેમાં રજિસ્ટર્ડ મિડવાઇફ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા રજિસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે। અન્ય કોઈ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં મિત્રો, અને ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ ધરાવતા હોવા જોઈએ। તો આ પ્રમાણે મિત્રો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો જે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોય તે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોય તે અંગેનું સરકાર દ્વારા માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈપણ ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો, અથવા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટર અંગેના। ત્યારબાદ મિત્રો જે SEBC EWS કેટેગરી તથા SC/STનું જે પ્રમાણપત્ર હોવું જોઈએ તેમાં સૌપ્રથમ SEBC ઉમેદવારો માટે જે ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જોઈએ તે મિત્રો આ પ્રમાણે હોવું જોઈએ, જેમાં મિત્રો 1/4/2022થી 3 નવેમ્બર 2024 દરમિયાન મેળવેલ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે। ત્યારબાદ EWS કેટેગરીમાં મિત્રો 2/11/2021થી 3/11/2024 દરમિયાન મેળવેલ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે। વયમર્યાદા જોઈએ તો મિત્રો 3 નવેમ્બર 2024 દરમિયાનના રોજ 20 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અને ત્યારબાદ છૂટછાટ જે સરકાર દ્વારા આપવામાં આવે છે તે પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે વયમર્યાદામાં। મિત્રો પસંદગી પ્રક્રિયા જોઈએ તો મિત્રો જે અભ્યાસક્રમ રહેશે તો 100 પ્રશ્નો રહેશે MCQ ટાઈપના, જેમાં પેપર 1માં જોઈએ મિત્રો તો નર્સિંગ વિષયનું રહેશે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 ગુણ, મેડિકલ સર્જિંગ નર્સિંગ 20 ગુણ, ત્યારબાદ મિડ વાઇફરી એન્ડ પીડિયાટ્રિક નર્સિંગના 20 ગુણ એટલે કે 20 પ્રશ્નો રહેશે, મેન્ટલ હેલ્થ અને સાયટ્રિક નર્સિંગ ગુણના 20 ગુણ અને કોમ્યુનિટી હેલ્થ નર્સિંગના 20 ગુણ। આમ કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે મિત્રો, 100 ગુણનું પ્રશ્નપત્ર
રહેશે। ત્યારબાદ મિત્રો પ્રશ્નપત્ર 2 જોઈએ તો તે આ પ્રમાણે રહેશે, જેમાં પેપર 2માં મિત્રો ગુજરાતી ભાષાના પેપર માટે પૂછવામાં આવે અભ્યાસક્રમ ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું રહેશે નહીં, જેમાં ભાષા લેંગ્વેજના 30 ગુણ, વ્યાકરણ ગ્રામરના 40 ગુણ અને સાહિત્યના 30 ગુણ, આમ 100 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે, દરેકનો ગુણ રહેવા પાત્ર રહેશે। મિત્રો નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે। મિત્રો પ્રશ્નપત્ર 1માં 40 ગુણ મેળવવા ફરજિયાત છે, એટલે લઘુત્તમ લાયકી ધોરણ 40 ગુણ રહેશે અને ત્યારબાદ પેપર 2માં મિત્રો 35% ગુણ એટલે 35 માર્ક મેળવવા ફરજિયાત રહેશે। તો પરીક્ષા ફી રહેશે તે મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવાર 300 રૂપિયા ફી રહેશે અને ઓનલાઈન પેમેન્ટ દ્વારા તે ફી ભરી શકશે। મિત્રો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર 2024 રહેશે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે તો મિત્રો આ પ્રમાણે સ્ટાફ નર્સ સ્પર્ધાત્મક પરીક્ષા સમિતિ હોદ્દાની રૂએ કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ ગાંધીનગર દ્વારા સ્ટાફ નર્સની કુલ 1903 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે અને મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ 5/10/2024 થી 3/11/2024 રહેશે। તો જે પણ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે સર્વ ઉમેદવાર નોંધ લેવી વિનંતી અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।